વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં ફરી એકવાર લાલચી લોકો સાથે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો। આ તકે વાત કરીએ તો 12% વ્યાજની લાલચ આપી મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા દ્વારા 60 લોકો સામે 11 કરોડ 9 લાખનું કૌભાંડ આચરવામાં આવતા રાજકોટ શહેરમાં ખળબળાટ મચી જવા પામ્યો હતો। જે બાદ સમગ્ર મામલે રશ્મિન પરમાર નામના ફરિયાદી દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ મની પ્લસ શરાફી સહકારી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાને પકડી પાડવામાં આવ્યો હતો। આ તકે ફરિયાદીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે 8 વર્ષ પહેલા સ્વામિનારાયણ સત્સંગી મનસુખભાઈ ગોરસંધિયા અને અલ્પેશ ડોંગા સાથે તેમનો પરિચય સત્સંગમાં થયો હતો। જે બાદ અલ્પેશ ડોંગા મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ છે તેવી વાત જણાવી હતી અને ઊંચા વ્યાજની લાલચે પૈસા રોકવા માટે કહ્યું હતું। આથી મરણ મૂડીના પૈસા અને મકાન પર લોન લઈ 40 લાખ રૂપિયાની એફડી કરવામાં આવી હતી। પણ મની પ્લસ શરાફીના મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગા દ્વારા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના ખાતેદારો સાથે વિશ્વાસઘાત કરી રૂપિયા 11 કરોડ 9 લાખનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ત્યારે હાલ સમગ્ર મામલે રાજકોટ તાલુકા પોલીસે મની પ્લસ શરાફી મંડળીના પ્રમુખ અલ્પેશ ડોંગાની ધરપકડ કરી ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ગઈકાલે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં અલ્પેશભાઈ ગોપાલદાસ ડોંગા નામના વ્યક્તિ વિરુદ્ધ આઈપીસીની કલમ 409, 420 અને જીપીઆઈડીની કલમ 3 અને 4 હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ કામના આરોપીએ ગુજરાત સહકારી મંડળી અધિનિયમ હેઠળ શ્રી મની પ્લસ શરાફી મંડળી નામથી એક સહકારી મંડળી નોંધાવી એમના પ્રમુખ તરીકે ફરિયાદી તથા અન્ય સાહેદોના એફડી કરાવવાના બદલે વર્ષના 12% લેખે વળતર આપવાનો લાલચ આપી ફરિયાદ મુજબ 60 થી વધુ સાહેદોના 11 કરોડથી વધુ રકમ લઈ એમની મૂળ રકમ અને વળતર નહીં આપી એમની આખી રકમ ઓળવી જવાનું કૌભાંડ કરેલ। આ આરોપી વિરુદ્ધ આ કલમોના અતિરિક્ત ગુજરાત નાણાધીરનાર અધિનિયમ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે, કેમ કે જે રકમ એમને ફરિયાદી પાસેથી લીધી હતી અને સાહેદો પાસેથી લીધી હતી આ રકમ બીજા સામાન્ય માણસોને વ્યાજે આપવામાં આવેલ હતી એમના દ્વારા અને વ્યાજે આપવાના બદલે એમના પાસેથી જમીનના દસ્તાવેજો પણ કરાવી લેવામાં આવેલ હતા। હજુ સુધી આ તપાસ દરમિયાન જેટલા સાહેદો મળ્યા છે એમના આ સાહેદોના કેટલી રકમના જે કૌભાંડ કરવામાં આવેલ છે આ બદલે એમના દ્વારા જે પ્રોપર્ટીઝ અને જે વસ્તુઓ ખરીદવામાં આવેલ હતી એની વિગત મેળવી લેવામાં આવી છે અને એમને ટાંચમાં લેવામાં આવશે। રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસમાં બીજા કોઈ આરોપીના નામ ખોલશે તો એમની પણ ધરપકડ કરવામાં આવશે। અલ્પેશ ડોંગા વિરુદ્ધ અગાઉ પણ 3 ગુના દાખલ કરવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ જે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ હતી।